વડોદરાના પેટ્રોલ પંપ પર પરિસ્થિતિ હવે સામાન્ય બની રહી છે। શહેરના મોટાભાગના પંપ પર કતારો ગાયબ જોવા મળી। પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ લોકોને વિશ્વાસ આવ્યો કે પેટ્રોલનો પૂરતો સ્ટોક છે। પરિસ્થિતિ સામાન્ય થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પ્રશાસન દ્વારા અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ છે। महत्वपूर्ण है कि छेल्ला 2 दिवसथी राज्यभરના મોટા શહેરોના પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી હતી। એવી અફવા ઉડી હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે, પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે, આવતીકાલથી પેટ્રોલ નહીં મળે। આ બધી માત્ર અફવાઓ હતી અને ગુજરાત ફર્સ્ટે પણ મુહિમ ચલાવી અને સતત જનતાને અપીલ કરી, લોકો સુધી જાગૃતિ પહોંચાડી કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહેવું જોઈએ। એ પ્રકારની મુહિમ ગુજરાત ફર્સ્ટે ચલાવી હતી અને ગુજરાત ફર્સ્ટની આ મુહિમ રંગ પણ લાવી છે। આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં પેટ્રોલ પંપ પર પરિસ્થિતિ સામાન્ય બની રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, ગઈકાલ સુધી દરેકે દરેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો હતી, લોકો ગરમીમાં પરેશાન થતા હતા અને પેટ્રોલ પંપ સંચાલકો પણ મૂંઝવણમાં હતા। ગુજરાત ફર્સ્ટે મુહિમ ચલાવી અને આજે તેનો રંગ પણ જોવા મળી રહ્યો છે, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે। બિલકુલથી માનસી, જે રીતે વાત કરવામાં આવે તો પેટ્રોલ અછતની અફવા બાદ જે રીતે વડોદરા શહેરના તમામ પેટ્રોલ ઉપર જે ગ્રાહકો છે કે જે પેટ્રોલ પુરાવતા આવતા હતા તેમની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી। 1-1 કિલોમીટર સુધી આ કતારો છે તે પહોંચી હતી, પરંતુ સતત જે રીતે સ્ટોક પૂરતો હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો તેમજ ગુજરાત ફર્સ્ટ પણ સતત અપીલ કરી હતું કે આ એક પેનિક થવાની સિચ્યુએશન છે, આમાં કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકાર તેમજ પેટ્રોલ વિભાગ પાસે પૂરતો જે જથ્થો છે તે પૂરતા પ્રમાણમાં છે। સાથે સાથે અમે એ પણ દ્રશ્યો બતાવતા હતા કે જે રીતે તમામ પેટ્રોલ પંપ છે તે ચાલુ અવસ્થામાં છે, તેમજ જે પણ કોઈ ગ્રાહકને જેટલો જથ્થો જોઈએ તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો હતો। તેમ છતાં પણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક પેનિક થઈ અને આજે લાંબી લાંબી કતારો લગાવી અને પેટ્રોલ પુરાવા ઊભા હતા, પરંતુ હવે આજે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રીતે હવે આ પેટ્રોલ પંપ છે તે ક્યાંક ને ક્યાંક સુમસામ બન્યા છે અને જે રીતે એકલ દોકલ લોકો છે તે જ હવે પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે। જે રીતે અફવાઓનું જે બજાર છે તે શાંત થયું અને ત્યારબાદ હવે પેટ્રોલ પંપ પર પરિસ્થિતિ છે તે સામાન્ય થતી જોવા મળી રહી છે। શહેરના મોટાભાગના જે તમામ પેટ્રોલ પંપ છે કે ત્યાંથી હાલ કતારો ગાયબ થઈ ગઈ છે, કારણ કે પેટ્રોલનો જે પૂરતો સ્ટોક છે તે તમામ ડીલરો પાસે છે, તેમજ રાજ્ય સરકારે પણ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી, કારણ કે તમામ જે જથ્થો છે તે પૂરતા પ્રમાણમાં છે અને તમામ લોકોને જે પેટ્રોલ છે તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે। સાથે સાથે પેટ્રોલનો પૂરતો સ્ટોક હોવાનો વિશ્વાસ થતાં હવે લોકો છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે અને હજુ પણ આગામી સમયમાં જે પ્રશાસન છે તે અપીલ કરી રહી છે કે આવી કોઈ પણ અફવા હોય તો તેનાથી દૂર રહેવું, કારણ કે આ એક માત્ર અફવા છે। પેટ્રોલ હોય અથવા તો ડીઝલ હોય, તમામ જથ્થો છે તે પૂરતા પ્રમાણની અંદર યથાવત છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે પેટ્રોલ પંપ છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે કે પરિસ્થિતિ છે તે હવે સામાન્ય થઈ ગઈ છે અને માત્ર એકલ દોકલ લોકો છે તે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે। આપણે લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દાદા, જે રીતે શું કહેશો, જે રીતે 2 દિવસ પેટ્રોલની કતાર લાગી હતી, પેટ્રોલની અછતની અફવા છે એ ખોટા છે, લાઈનમાં ઊભું જ ના રહેવાય। પેટ્રોલ તો આપણે ઇન્ડિયામાં છે તો ખરું આટલું બધું, આપણે રિફાઇનરી છે, બધું તો છે, બીજું શું જોઈએ લાગે છે અફવાથી? હવે આવી અફવા હોય તો દૂર રહેવું જોઈએ, લોકો રહેવું જ જોઈએ ને। મેં 3 દિવસ પેટ્રોલ જ નથી ભરાયું, ભરાવું જ ના જોઈએ એટલું બધું। બિલકુલ, હાલ લોકો પણ કહી રહ્યા છે કે આવી અફવાઓ છે તેનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવી અફવાઓ છે તે લોકોને પેનિક કરતી હોય છે અને એક અફવાના કારણે તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે। હાલ પણ તમે પેટ્રોલ પંપના જે દ્રશ્યો જોયા કે ત્યાં હાલ તમામ પેટ્રોલ પંપ છે તે સુમસામ અવસ્થામાં જોવા મળી રહ્યા છે અને હાલ જે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી કતારો લાગી હતી, ધમધમતા તાપની અંદર લોકો ઊભા રહ્યા હતા, તે હવે અહીંયા ગાયબ થયેલા જોવા મળે છે। જી અલ્પેશ, આભાર આપનો।